હા વિશાલભાઈ, અરે કેવી વાત કરો છો? બરાબર જ મોકલી છે ફાઇલ તમને. ના ના, હા જો ગુસ્સો ના કરો, હું છતાંય ચેક કરાવી લઉં છું. સોરી સોરી, બન્યું હશે. હા ઓકે ઓકે, મોકલું છું, હમણાં જ મોકલું છું. હા. વિશાલભાઈ, ગુડ મોર્નિંગ પપ્પા. શું બેટા જોવે છે એકદમ? શું મતલબ કે આમ કેવા કપડાં પહેર્યા છે તમે? આ અરે પેન્ટ શર્ટ છે, બીજું તો શું આમાં? પેન્ટ શર્ટ નથી, જીન્સ પેન્ટ અને ટી શર્ટ છે. પેન્ટ શર્ટ તો તમે અત્યાર સુધી પહેરતા જ હતા, પણ આજે અચાનક? આજે બધા મિત્રએ નક્કી કર્યું છે કે આપણે કંઈ એમ મોડર્ન કપડાં પહેરીને કંઈક ફરવા જાવી એમ. ફરવા માટે જઈ રહ્યા છો? હા, એટલે તો હું આવ્યો છું તારી પાસે. મતલબ કંઈ સમજાણું નહીં. મારી પાસે આવ્યા છો એટલે બેટા 5,000 રૂપિયા આપને. 5,000 રૂપિયા લેવા આવ્યો છું. 5,000 રૂપિયા? અને આમ અચાનક ફરવા જવાનો પ્લાન? પપ્પા કંઈ સમજાતું નથી કે આજકાલ તમે આમ બહુ વધારે પડતા આમ ફેશનેબલ થતા 1,000 રૂપિયા, આ રકમ બહુ વધારે નથી? જોકે પૈસા સાથે કંઈ લેવા દેવા નથી, પણ સમજાતું નથી કે આજકાલ આ તમારું હરવા ફરવાનું, બહાર જવાનું, આ બધું બહુ વધી ગયું છે, એવું નથી લાગતું? જો બેટા, મારે તો બીજું શું કરવાનું? જો બધા દોસ્તો હારે ફરવાનું, બરાબર, એને મળવાનું, અને તું કાંઈ મને ઓફિસ આવવા નથી દેતો. મેં જ બધું આ મૂકી દીધું ને, પછી બધોય ધંધો તે સંભાળી લીધો. અને હું તો જો ખુશ છું કે તે ધંધો સંભાળ્યો ને, તો બહુ આગળ લઈ ગયો છું તો ધંધો. જો હું આ ધંધો સંભાળતો જ ને, તો અત્યારે એટલું બધું બેનિફિટ ન કરી શકતો જેટલું તું કરે છે. એટલે પછી તો મારે તો હવે કોઈ ચિંતા જ નથી રહી. નહીંતર વળે એમ થાય કે હાલો ધંધાની ચિંતા હોય, છોકરો સારો ન હોય, અને મારે તો બધુંય સારું છે. છોકરો સારો, છોકરાની પત્ની સારી, બધાય સારા છે. પછી મારે કઈ જાતની ચિંતા છે બોલ? હા હા, ચિંતા નથી, પણ જોકે હા ઉંમરે તમે આવી રીતના બહાર જાઓ છો, આવો છો, પ્લસ કે આવા કપડાં પહેર્યા છે, તો મને કાંઈ પ્રોબ્લેમ જેવું નથી. પણ કદાચ મારા સસરાને એ લોકો ઘરે આવે, અથવા તો કુંજલ ઘરમાં છે, તો પછી કુંજલને પણ કેવું થશે? અરે એને તો શું થાય, પણ મેં તો આમ જો મારું શું કહેવાનું, મેં છે ને હવે આમ નવી જિંદગી જીવવાની શરૂઆત કરી દીધી. એટલે નવી નહીં નહીં એટલે મતલબ નવી રીતથી એમ નવી રીતથી મેં જિંદગી જીવવાની શરૂઆત કરી એમ. કારણ કે અત્યાર સુધી હું જો આમ એકદમ પેન્ટ શર્ટ પહેરતો હતો, અને એ બધા દેશી કપડાં જેવું જતું બધું, એ નહોતો મારતો ને એવું બધું પહેરતો હતો ને હું. પણ હવે મને એવું લાગે છે કે નહીં, મારે આવી રીતે આવા કપડાં પહેરવી અને પિક્ચર જોવા જાવી અને હરવી ફરવી. તો હું તો એમ કહું, માણસની ઉંમર 5 વર્ષ ઓર વધી જાય, સમજ્યા? અને માણસને રોગેય ન થાય. એટલે ને આવી રીતે આવા કપડાં પહેરે, પિક્ચર જોવા જાય, ગાર્ડનમાં ફરવા જાય, ચાલવાનું રાખે, અને હસી મજાક બધા હારે કરે, તો છે ને માણસ બીમારી ન પડે. હું જો બીમાર ન પડું તો તારે ફાયદો જ છે. મારી કાંઈ સેવા કરવી નહીં, અને બધાનું એ ઘરનું વાતાવરણ સારું રહે. હા હા, સાચી વાત છે. આઈ થિંક આ બધા વિચારો તમને આ લાફિંગ ક્લબમાં ને યોગા ક્લાસીસમાં જાઓ છો સવારે, ત્યાંથી જ મળતા હશે ને? અરે ના ના, તારી મમ્મી, મતલબ કે તારી મમ્મી જ્યારે જીવતી હતી ત્યારે કહેતી હતી ને મને કે તમે આખો દી નકરું ઓફિસમાં કામ કરો. આ હવે નવી જિંદગી છે, આ જિંદગી મળી છે તો કામે કરાય અને જિંદગી હોતે ને જીવાય, એવું તારી મમ્મી જ મને કહેતી હતી. તો એ મને એમ કહેતી હતી ખુશ રહેવાનું તમારે, એ બધું મને એ જ કહેતી હતી. એટલે મને એમ છું કે જો હું હવે આવી રીતે રહું ને, તો એ ગમે ત્યાં હશે ને તો એ ખુશ રહે, બીજું કંઈ નહીં. એટલે આ બધું હું તારી મમ્મી માટે હું કરું છું. સારું કહેવાય કે મારા મમ્મીના ગયા પછી પણ તમે મારા મમ્મીના વિચારો ઉપર ચાલી રહ્યા છો. ઠીક છે, હું કેટલા 5,000 કીધા ને? હા, 5,000 રૂપિયા ઓનલાઈન તમારા એકાઉન્ટમાં મોકલું હા, છું. કાંઈ વાંધો નહીં. હું તો અત્યારના જમાનાનો માણસ છું, બધું વાપરું. ગૂગલ પે વાપરું, પેટીએમ વાપરું, ફોન પે વાપરું, બધું વાપરું. હા તો ઓનલાઈન મોકલું છું. હા, તે મોકલી દે. અને પપ્પા સાંજે આવો ને ત્યારે ગુલાબ જાંબુ લેતા આવજો ને. ગુલાબજાંબુ? આ બધા સાથે મળીને બેસીને મીઠા મોઢા કરીએ. હા, તે કાંઈ વાંધો નહીં. કેરીની સીઝન છે તો રસ પણ લેતા આવજો. હા, તે કાંઈ વાંધો નહીં. એટલે લો 6,000 રૂપિયા નાખું છું, તમારી રીતે લઈ લેજો. અરે ખાલી 5 નાખ્યો તો ચાલશે, વાંધો નહીં. લેતા આવજો ને, સાંજે કંઈ
ઠંડુ પીવાનું આ તે. હા, જોઈ લો. ઓકે સારું. હાલ ચાલ, મારે મોડું થાય છે, હું જાઉં હો. પછી વાટ હા. ફોન હતો પપ્પા કોઈનો હશે. આપણે શું ફોન કેમ કાપી નાખે છે? લે, ફોન કેમ કાપી નાખતી છે? કોઈ હશે આજુબાજુમાં? એવું છે. હવે એકવાર હજી ટ્રાય કરું. આ મગજ વગરનો લાગે છે, અક્કલનો ઉથમીર, ચપળગંજુ જેવો, ફેવિકોલ જેવો છે. બે વખત ફોન કરું તો ખબર નથી પડતી કે કોઈ કામમાં હોઈશ. કેમ નથી? હાલો. હા, હાલો હાલો. આ હા, કેમ છે? હાલો હાલો. બોલો બોલો, શું કામ હતું? આ કેમ તમે ફોન કાપી નાખતા હતા? એટલે મારે એમ કે કોઈ હશે આજુબાજુમાં, એવું કઈ નથી ને? નાના જાનું એવું કાંઈ નથી. હા. થોડુંક કામમાં હતી અને થોડુંક તમને ખબર પડવી જોઈએ કે છે ને હું કામમાં હોય એટલે રિસીવ ન કરી શકું. નહીં તો તમારો ફોન આવે અને રિસીવ ન કરે એવું તો બને જ નહીં ને. અરે પણ તમારો અવાજ સાંભળું ને એટલે મને એમ થાય કે મારી નવી જીવનની શરૂઆત થઈ છે. ખાલી તમારો અવાજ સાંભળવા મળે ને તોય આમ જો મારા દિલમાં થનગનાટ મચી જાય છે. અને એમાં જો તમે મારી નજર સામે આવ્યો હોય તો મારું શું થાય? કાંઈ ન થાય એ ચકુ, કાંઈ ન થાય. આ તો ભગવાને લેખ લખ્યા છે કે તમે ક્યાં ને હું ક્યાં ને આપણે આ સોશિયલ મીડિયાનો આભાર માનવો જોઈએ કે એના દ્વારા આપણને બેને પ્રેમ થયો. બસ આ મારી નવી જીવનની શરૂઆત છે. અરે મને તો એમ થાય છે કે હું છે ને થોડોક વહેલો જન્મી ગયો. મારે 30 વર્ષ મોડું તમારા મમ્મી જન્મવાની જરૂર પપ્પાથી હતી. ભૂલ થઈ ગઈ હતી? અરે જો આમ જો ઘણી વાર તો મને વિચાર આવે છે કે મેં 30 વર્ષ પહેલાં લગ્ન કરી લીધા. તો ત્યારે તમે મળ્યા હોત ને તો આમ જો હું તમારી હારે જ લગ્ન કરાત. પણ આમાં એવું છે ને ડાર્લિંગ, 30 વર્ષ પહેલા સોશિયલ મીડિયા નહોતું ને, નહીંતર તો વાંધો ન આવત. એ ગમે ત્યાંથી હું મળી જાત. પણ હવે મળી ગઈ છું ને તો ચિંતા છોડો ને. અરે પણ પછી એવડો શબ્દ બોલો તો એલું હમણાં કંઈક બોલાય. તમે શું બોલ્યો? એમાં એમ છે, એ બોલી હતી કે આ સોશિયલ મીડિયા 30 વર્ષ પહેલા નહોતું ને એટલે આ બધી વાત છોડો ને આપણે પ્રેમ પ્રકરણ આગળ વધારો આગળ. હા, જો એ માટે જ હું મારા દીકરા પાસે તો ગયો હું શું કહું છું હા. કે એક તકલીફ આવી ગઈ છે ઘરમાં. તકલીફ? અરે હું તકલીફ છે? અરે હું ને તમારા તકલીફ આવે? બોલો બોલો, શું તકલીફ છે? અરે કેમ તમે રડો છો કેમ? અરે તમે ક્યાં છો? હું અત્યારે આવું લ્યો. ના તમારે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી. મારે આ દુઃખની વાત કોને કહેવી? અરે પણ હું બેઠો છું ને, તમે હું મને પારકો સમજો છો? ના પોતાના સમજુ છું. એટલા માટે હું કહી નથી શકતી, કદાચ ને સંબંધ તૂટી જાય આપણા. અરે ના તમે તારે કયો, તમારે કઈ જે કઈ દિલની વાત હોય ને એ તમે તારે કયો. તો હું તમારા જીવનમાં છું ને ત્યાં સુધી તમારા જીવનમાં કોઈ જાતની તકલીફ નહીં આવે. તો મારી વાત સાંભળો. હા બોલો. મારો ભાઈ બહુ બીમાર છે. એને ઓપરેશન કરાવવાનું ડોક્ટરે કીધું છે. ત્યાંથી ઓપરેશન કરાવવાનું કીધું હોય ડોક્ટરે તો કરાવીને ખાય ને, કેમ લેટ કર્યો? પણ ત્યાં બહુ બધા રૂપિયા માંગે છે, એનું શું કરવું? અરે પણ પૈસા કેટલા પૈસા માંગે છે? હવે એ ડોક્ટર પાસે ગયા ને તો કદાચ 1.5-2 લાખ રૂપિયા થશે એવું કીધું છે ડોક્ટરે. 2 લાખ? હા તો તમ તારે કાંઈ વાંધો નહીં. હું છું ને, તમે મને મળો, સમજ્યા? અને હું તમને 1.5-2 લાખનું વ્યવસ્થા હું કરી દઈશ. અરે તમે ચિંતા નહીં કરો ને, આવી તમે રડો નહીં. 1.5-2 લાખની વ્યવસ્થા હું કરી દઈશ. તમે હું કામ એવી રીતે રડો છો? હું છું ને, તમારે હસતું મોઢું રાખવાનું. અરે તમારો ચહેરો હું હસતો જોવા માંગુ છું. સારું, આ તમારે જેવા તો દુનિયામાં કોઈક જ હશે, સારા માણસ. અરે ના કે દુખી આત્માની વાત સાંભળી શકે. અરે તમે મારા છો, હું તમારો છું. આપણે બે માટે આ જીવન આપણે બંને માટે જીવન છે.
સાંભળો, આ ડોક્ટરનો ફોન વેઇટિંગમાં આવે છે, હું વાત કરી લઉં. એની અરે વાત કરો, હું વ્યવસ્થા કરું, ચિંતા નહીં કરતા. હા હા, થેન્ક યુ. ઓકે ઓકે. અલા ડોફા, આ તને છે ને થોડા થોડા રૂપિયે ખટકી કરવાની છે તારી. મારો ભાઈ બીમાર નથી, પણ કમસે કમ મારે કાંઈક તો કરવું ને. બેટા હિરલ, આ તું પહેલેથી એક્ટર હતી કે આ હવે બની છો? જે હોય તે, આપણે આ મુર્ગાની પાસેથી 2-2.5 લાખની વ્યવસ્થા કરવાની છે. વાહ. એ છે કે ઘરમાં કોઈ છે નહીં. કુંજલ, કુંજલ પાણી લાવજે. કુંજલ, આ સાંભળે છે કે શું કરે છે ઘરમાં? શું છે? કેમ એટલી બૂમ પાડે છે? કુંજલ કુંજલ કુંજલ. પાણી લાવ એમ કીધું કે પાણી આપ, પછી જલ્દી જલ્દી ઓફિસે જવું છે તો જમી કારવીને ઓફિસે જવું પાછો. પાણી તો તારે જાતે પીવું પડશે. જાતે પીવું પડશે એનો શું મિનિંગ છે? ભાભી ઘરે નથી ને એટલે. ઘરે નથી? અને હા, કેમ? જમવાનું પણ છે ને તું તારી રીતે બહાર કરી લેજો. અરે જમવાનું બહાર કરી લઉં, કુંજલ ઘરે નથી, શું છે આ બધું? કઈ સમજાતું નથી મને. જઈને પપ્પાને પૂછ. પપ્પાને શું પૂછવાનું? પપ્પા તો ઓફિસે આવ્યા હતા ને ઓફિસેથી પૈસા લઈને ફિલ્મ જોવા બહાર ગયા છે. ખરેખર મારે 1 મહિનાથી મૂવી જોવા જવું છે, પણ હજુ સુધી મેળ નથી પડ્યો. આ પપ્પાનું જબરું છે, સવારે નક્કી કરે ને બપોરે મૂવી જોવા. મતલબ હવે ઓફિસે આવ્યા હતા અને કહેતા હતા કે મારે મારા બધા મિત્રો સાથે રહેવું છે અને જવું છે, તો પછી મને થયું કે ભલે જતા, બીજું તો શું. એમાં એવું છે ને કે હવે તારે તારા ઘરવાળીને આ ઘરમાં પાછી લાવવી હોય ને તો એના ઘરે જવું પડશે, એને મનાવવી પડશે, એના ઘરે વાત કરવી પડશે તો આવશે. અમારા બંને જણ વચ્ચે કોઈ લડાઈ ઝઘડો નથી થયો, કઈ બોલાચાલી નથી થઈ, કઈ એવી વસ્તુ નથી કે જેણે જીદ કરી હોય ને મેં અપાવી ના હોય, તો પછી મારે એને મનાવવા શું કામ જવું પડશે? ના ના, મેં તો તારો વાંક કાઢ્યો જ નથી. મેં તો કહ્યું જ નથી કે તારો વાંક છે, તારા લીધે વયા ગયા છે ભાભી. જો દામિની, તું છે ને વાત ખબર હોવા છતાં આમ ગોળ ગોળ ફેરવે છે ને મને તો ત્યાં જ ગુસ્સો આવે છે. વાત શું છે, શું કામ ગઈ છે એ તો મને કે. ભાભી પપ્પાના લીધે જતા રહ્યા છે એમના ઘરે, પિયરની સામે. પપ્પાના લીધે? હા, હવે મારી આંખો દેખેલી વાત કરું ને તો ભાભી મને ચોખ્ખું કહીને ગયા હતા, પણ છતાંય તે મેં નજરો નજર જોયું છે કે પપ્પા છે ને ભાભીને બહુ જ હેરાન કરે છે. અરે પોતે સોફા પર બેસી જાય અને સોફા પર બેઠા બેઠા હુકમ કરે, વહુ બટા પાણી લાવજો તો, ચા લાવજો તો, આ કરજો તો, તે કરજો તો. હવે ઓલરેડી ભાભી કેટલું કામ કરે છે, માણસ છે ને, એ પણ થાકે કે નહીં? અને પપ્પાના નખરા દિવસે ને દિવસે વધતા જાય છે. અત્યાર સુધી તો ઓલા વ્હાઈટ કલરનો જબ્બો અને નીચે ચોયણો પહેરતા હતા, અને હવે તો ટી શર્ટ પહેરવા લાગ્યા છે, નીચે જીન્સ પહેરે છે, અને 24 કલાક ફોનમાં ને ફોનમાં હોય છે. એમને ફોન ચાર્જમાં મૂકવો હોય ને તો પણ ભાભીને બોલાવે કે બહુ બટા મારો ફોન ચાર્જમાં મૂકી દો. હવે છે પપ્પા થોડાક ઉંમર લાયક થયા છે એટલે. ઉંમર લાયક થયા છે, કામ નથી કરી શકતા એવું તો નથી ને? બીમાર છે એવું તો નથી? હા, સમજુ છું કે પપ્પા એને કામ ચિંતા હશે, તો મારી સાથે વાત કરી શકતી હતી ને. આવી રીતે મૂડ ખરાબ કરીને પિયર જતા રહેવાની શું જરૂર હતી? હા, વાત તને કરી છે ને, તો પછી કાલે ત્યાં જઈને મારા આખા સાસરીમાં જઈને વાત કરશે. યાદ કર, 2 દિવસ પહેલા ભાભીએ તને વાત કરી હતી. કાલે પણ ભાભી કહેતા હતા કે મારે તમારી સાથે વાત કરવી છે, તમારી પાસે ટાઈમ હોય તો મને કહેજો. તે વાત કરી હતી? હું જરા થાકી ગયેલો હતો એટલે મેં કીધું કે સૂઈ જા, મને આરામ કરવા દે, પછી વાત કરીશું. તો ભાભીનો શું વાંક છે? બિચારા જતા જ રહીને એમણે તો તને કહેવાની કોશિશ કરી હતી, તે જ વાત ન સાંભળી. આ તો સારું છે કે હું મેસેન્જર બની, મેં તને વાત કરી. હા, જો તું એક કામ કર, તારા ભાભીને ફોન કર અને એને કહે કે અહીંયા પાછી આવતી રહે. કઈ ખુશીમાં? કઈ ખુશીમાં શું? આપણા ઘરને બરબાદ થતું બચાવવાની ખુશીમાં ફોન કરી લે. ભાભી ચોખ્ખું કહીને ગયા છે તમારા ભાઈ મારા ઘરે આવશે એટલે કે એમના પિયર તમે જશો, માફી માંગશો અને પપ્પાનું વર્તન બદલાઈ જશે ને તો જે આવશે. હવે તમારે મળવું હોય તો તમે ભાભીને બહાર મળી શકો છો, બાકી ઘરે તો એ નહીં આવે. ઠીક છે, હું મારી રીતે કંઈક પ્રયત્ન કરું છું, પણ આ પપ્પાનું પણ ખરું કહેવાય. આવી રીતે આ ઉંમરે ભગવાનના ભજન કીર્તન કરવા જોઈએ. આમ પણ મમ્મીના ગયા પછી તો સાવ તૂટી જ ગયા હતા.
ભાંગી ગયા હતા, કહેતા હતા કે આ જીવન સાવ નિરર્થક લાગે છે, મારે ભગવાનના મંદિરે જઈને પૂજા અર્ચના કરવાનું ચાલુ કરવું છે. આ ન જાણે કેમ શું પરિવર્તન આવી ગયું છે. મારે છે ને કોઈને કાંઈ નથી કહેવું. જેને જે કરવું એને કર. બહાર જમી લેજે અને મારા માટે પણ ઓર્ડર કરી દેજો. હે ભગવાન, કેટલો તડકો લાગે છે. ભાઈ અશોક, આ બેસ ને ભાઈ લો, કહું છું બેસ પેલા. રાજા શું બેવું નહીં. હા તો રાજા એની બેન પાસે નો બે બે. મને બેન ઊભો રહેવા દે ને તો સારું. નકર બે હવાલો કેલ તો હું હોઈ જાય. કા હમત તો નથી. બે બે જા પેલા. અરે વાત વાત કર. ભાઈ અશોક, હા તું આજે પાછો પીને આવ્યો છે. કેટલી વાર ના પાડી છે કે દારૂ નથી પીવાનો. લે ઈ એક જાતનું પાણી જ છે, બીજું કઈ નથી. તમે ઓલું પાણી પીવો, હું આ લાલ પાણી પીવું, પણ લાલ પાણીમાં તો બહુ મજા આવે. આ તો હાવ મોળું મોળું લાગે આ પાણી. ખબર નથી પડતી કે આ લત તને કોણે લગાડી છે. મગજે, મારા મગજે. દારૂ માણસને પીવે છે કે માણસ દારૂને પીવે છે ખબર નથી પડતી. ઈ જેને પીતું હોય ઈ, બાકી મને મજા આવે છે. શું મજા આવે છે? તને ખબર છે કે કિડની ફેલ થઈ જાય, લીવરમાં પ્રોબ્લેમ આવે છે. આમાંય મારી જિંદગી ફેલ જ છે, તો ખાલી કિડની ફેલ થઈ જાય એમાં હું થઈ ગયું એટલે. અશોક, હા જો આપણા મા બાપ હોત ને તો તને ખબર પડત. ખબર હું પડે? કાંઈ ન ખબર પડે, સમજી બેન. અને હું એમ કહું છું કે મારે છે ને પૈસા જોતા છે. પૈસા નથી. આ દર વખતે મારી પાસે રૂપિયા માંગે છે. હું કઈ કમાવા જાઉં છું. પૈસા ન હોય તો હું ક્યાં વયો જાઉં કઈ નક્કી નહીં, પેલા કહું છું. એટલે તું ક્યાં જવાનો છે મને મૂકીને? તું જ કે ને. છેલ્લા કાંઠે હું દરિયામાં હાલ્યો જ જાય જ્યાં સુધી શેડો નહીં આવે ને ત્યાં સુધી. આના કરતા તો માવતર રહ્યા હોત, તું વયો ગયો હોત ને તો ચિંતા નહોતી. એવું ન હોય, આમાં જેટલા શ્વાસ લખ્યા હોય ને એટલા લેવા જ પડે, નકર પાપ લાગે. તું એક બેનનું આતરડી બાળે છે તો પાપ નહીં લાગે. અને આ તો શું બોલે છે, તને ભાન છે એનું? મારે 20,000 રૂપિયા જોતા છે. નથી 20,000 રૂપિયા તો 30 પણ નથી ને 20 પણ નથી. તો હું જાઉં છું. અશોક, શાંતિ રાખ ને. હવે ક્યાં જઈશ તું? હાલો જાય, ઘણાય રસ્તા છે. મને ફૂલ વાળો રસ્તો લાગે એ રસ્તે વળી જાય. તારે 20,000 રૂપિયા જોઈએ છે ને, આપી દઈશ, પણ હવે બીજી વખત નો માંગતો. આ તારા કારણે મારે કયા કયા રસ્તા અપનાવવા પડે છે ને, જ્યારે તું ભાનમાં આવીશ ને ત્યારે ખબર પડશે. પૈસા હાટું છે ને કાંક ને કાંક કરવું પડે. ક્યાંક મગજ હાંકવો પડે, ક્યાંક હાથ હાંકવો પડે, એટલે બધું હાલ્યા કરે. આના કરતાં તો ભાઈ નો આપ્યો હોત ને, બેન આપ્યો હોત ને, તો એને ખબર પડત કે એની બેનની પરિસ્થિતિ શું છે ને કઈ રીતના એ બધા ભેગું કરી રહી છે. જીહે કાંઈ નહીં થાય. ખેલાડી નો રેમો, હારી ગયો. એટલે તું જુગાર પણ રમે છે? એ જુગાર નો કહેવાય, એ આપણા લક આજમાવાનું સાધન કહેવાય. એટલે આપણને ખબર પડે આપણે લકી સવી કે અનલકી. એ તો તું દારૂ પીવે છે ને ત્યાં તને ખબર પડી જવી જોઈએ કે લકી છે કે અનલકી છો તું. આજ કોનો? આજ આદિનો જન્મ દિવસ છે, એટલે આજ એટલે એ પાર્ટી કરવી પડશે. તું છે ને અત્યારે ભાનમાં નથી. એક કામ કર, આ રૂમમાં જઈને આરામ કર. ભાનમાં આવે ને ત્યારે બધી વાત કરીએ છીએ. હું ભાનમાં છું અને હું પીવું નહીં ત્યારે જ ભાનમાં હોઉં, બાકી મને કાંઈ ખબર ન હોય. બાકી છે ને કોમામાં વયો જાઉં જ્યારે પીધેલો ન હોય ને ત્યારે. સમજ્યા બેન? હે આ તારા કારણે જ હું પાછી આવી છું. આ તું ભાઈ મારા કારણે નહીં, બનાવી હાવ કેવો હતો. તારા કરતા તો હારો હતો હાથ કરજે. અને માવતરે જે ગોઈતું તે બધું બરાબર હતું. ત્યારે એની પાસે પણ રૂપિયા માંગતો હતો, ખબર છે ને તને? તે નહોતા આપતા એટલે તું ત્યાં દરરોજ આવીને બાંધતો. તું રૂમમાં જઈને આરામ કર જા. હું જાઉં છું, પણ જો 20 ને 10 30 30 ને 40 તક જો હે
ઓ બેન એ ભગવાન ઓરિજિનલ છે બેન, એમાં પકડવાનું હોય, ઓરિજિનલ હોય એટલે પડવી જ સમજ્યા. ઓરિજિનલ રૂપ ભાળી ગયા હોય તો ચોકરીમાં પડી જાવી, ઓરિજિનલ દારૂ લાગી જાય તો આમળામાં પડી જાવી. બાકડો આગળ હાથ. ને એવો છે કે હમણાં આવું ક્યારે આવવાના છે? કોઈ દી ટાઈમે તો આવ્યા નથી, આજે તો ક્યાંથી આવવાના? લે આવી ગયા? હા, કેમ બહાર બેઠી? ઘરમાં કોઈ નથી? ઘરમાં બધા છે પણ મારું ઘર છે એટલે હું બહાર ઘડીક પવન ખાવા બેઠી છું. તેમાં વાંધો તમને કઈ? વાંધો હું હોય, આ તો કદાચ શાળા સાહેબ કે પપ્પાજી કે કોઈ હોત તો મળત એમ. પપ્પા કામે ગયા છે, ભાઈને એના ફ્રેન્ડ સાથે બહાર ગયો છે, એટલે ઘરમાં અત્યારે તો હું એકલી જ છું. હા, તો સારું કહેવાય. કંઈ નહીં, ચાલો તો જઈએ ઘરે. કેમ? કેમ એટલે તને લેવા આવ્યો છું, બાકી મારે બીજું કંઈ કામ નહોતું. દેવાંગ, મેં તમને 1000 વખત કીધું છે, તમે પહેલા ઘરની પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો, પછી મને લેવા આવો. ઘરની પરિસ્થિતિમાં ક્યાં કંઈ નવા જૂની છે હવે? હા, અને મને બેને થોડી ઘણી વાત કરી હતી કે તને પપ્પાની હારે અથવા તો પપ્પાની આ બધી ટેવો છે એનાથી થોડો ઘણો વાંધો છે, પણ હવે એ બધું મનમાં લઈને થોડી કંઈ આવતું રહેવાય. કેટલું ખરાબ લાગે ખબર છે તને? દેવાંગ, તમારી વાત બધી સાચી છે, પણ તમે એક વખત ધ્યાનથી વિચારો તો ખરા. પપ્પાની ઉંમર જોવો અને પપ્પાની હરકતો તમને કાંઈ અટપટી નથી લાગતી? હવે એમાં અટપટું શું છે? બધું બરાબર તો છે. પપ્પા એના હિસાબે જીવન જીવે છે તો ભલે ને જીવતા, એમાં શું વાંધો છે? દેવાંગ, તમે મારી વાતને સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા? હું તમને ઈશારાથી બધું સમજાવવાની કોશિશ કરું છું તો તમને દેખાતું નથી. મને પણ ખબર છે કે આપણા પિતા છે, આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, બધી વાત સાચી છે, હું એને બધી રીતે સાચવું છું, એ જેમ ઘરમાં કામ કે બધું કરું છું, પણ મને થોડાક સમયથી એની બધી હરકતો બહુ અજીબ જ લાગે છે. મેં તમને એ માટે કહેવાનો પ્રયત્ન નહીં કર્યો, પણ તમે છે તો કંઈ સમજવા તૈયાર નથી થતા. એમાં શું અજીબ હરકતું લાગે છે? આ બધું બરાબર છે. આ પપ્પાને થોડા ઘણા સમયથી આમ હમણાંથી એવું થાય છે કે ભાઈ પોતે કંઈક સારા એવા જીવનની શરૂઆત કરે તો કરી રહ્યા છે. મતલબ કે એને યોગા ક્લાસીસમાં જવાનું મન હતું તો યોગામાં જાય છે. આ સવારમાં લાફિંગ ક્લબમાં જોડાવું હતું તો એમાં પણ જાય છે. હવે નવા નવા મિત્રો, નવા નવા લોકોનો સંપર્ક થાય તો માણસ થોડો ખુલે. તો પપ્પા પણ નવા નવા ફેશનેબલ કપડાં પહેરે છે, વિચારો થોડાક અપડેટ થયા છે, તો એમાં શું વાંધો છે તને? દેવાંગ, આ બધા બહાના છે. થોડા સમય પહેલાં જ્યારે પપ્પાની તબિયત ખરાબ હતી ત્યારે મેં જ કીધું હતું કે પપ્પા થોડી ઘણી કસરતનું રાખો, ચાલવાનું રાખો તો તમારી તબિયત માટે સારું છે. ત્યારે તો પપ્પા ખાટલામાંથી ઊભા થવા તૈયાર નહોતા થતા. હમણાં થોડાક દિવસથી તે કેમ યોગા જવાનું ચાલુ કરી દીધું? હોય હવે એને થોડા દિવસ ઈચ્છા થતી હોય, પેલા ન થતી હોય એટલે નહોતા જતા. જો દેવાંગ, છે ને તમે જે કહો ને પણ છે ને ઉંમર પ્રમાણે બધું સારું લાગે. હવે અત્યારમાં જે 60 વર્ષ, બધી વાત સાચી છે તમારી, પણ થોડાક દિવસથી પપ્પાની પરિસ્થિતિમાં વધારે પડતું પરિવર્તન આવ્યું છે. જો જેમ કે પપ્પા જીન્સ ટી શર્ટ ને એવું કોઈ દિવસ નહોતા પહેરતા, હમણાંથી જીન્સ ટી શર્ટ પહેરીને આખો દિવસ ફોનમાં ખાખી કરતા હોય, ખારું થોડું લાગે? હું તો કહું, આજુબાજુના પડોશી કેવા આવે છે ઘરમાં, તમને થોડી ખબર હોય? આખો દિવસ તો ઘરે હું રહું છું, બાજુવાળા મંજુ માસી આવીને જ કહેતા હતા, ખબર છે કે તમારા સાસરા તો હમણાં બહુ ફેશનેબલ થઈ ગયા છે ને, આવા તો તમારા હાહુઆરે મેં કોઈ દી નતા જોયા. સારું ન લાગે, ઉંમર પ્રમાણે બધું વ્યવસ્થિત લાગે. તું ખોટી રીતના શક કરી રહી છે, બાકી એવું કંઈ છે નહીં. હવે ઉંમર થતાં માણસના વિચારોમાં પરિવર્તન આવે, અને હું તો કહું છું કે પપ્પાએ આપણી જનરેશન પ્રમાણે રહેવાનો સ્વીકાર કર્યો છે, તેમાં શું ખોટું છે? અરે હું એમ કહું છું, ઉંમર પ્રમાણે પરિવર્તન આવે તો થોડું ઘણું આવે, કે આટલું લાંબુ પરિવર્તન આવે, અને માણસ જેમ જેમ ઉંમર થતી જાય ને ભક્તિમય બનતો જાય, ભગવાનમાં જોડાતો જાય, ના કે આ સંસ્કૃતિ મૂકીને વિદેશી સંસ્કૃતિ અપનાવે. અને અપનાવવી જોઈએ, પણ પછી ઓવરમાં બધું થતું હોય તો પછી માણસને શંકા જાય. મને એકને જ પપ્પા ઉપર શંકા છે, શું ખબર દામિનીબેનને ખબર હશે કે નહીં હોય? તમે એકવાર એની જોડે પણ વાત કરો. દેવાંગ, જો મારા ખ્યાલથી મારું વધારે પડતું આમાં કેવું મને યોગ્ય નથી લાગતું. તમે એના દીકરા છો એટલે તમે તમારી રીતે વાત જાણીને શું છે એક્ઝેક્ટલી જોવાની કોશિશ તો કરો. હા, પણ હવે હું જોઈ અને જાણવાની કોશિશ કરીશ, પણ તું કે આવી રીતના તું રીસામણે આવી જાય કે થોડી સારું લાગે? માનું છું કે પપ્પાની અમુક હરકતો આવી છે તો પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કરી શકાય ને, બધા સાથે મળીને. અને હું તો એમ કહું છું કે તારે મને વાત કરવી જોઈતી હતી, તે વાત કરી હોત પહેલાં તો હું તને અહીંયા આવવા જ ના દેત ને.
દેવાંગ, મેં તમને ઘણીવાર સમજાવવાની પ્રયત્ન કર્યો છે અને જ્યારે મને વધારે પડતું થયું એવું લાગે ને, આજુબાજુના ટોણા નહીં સંભળાતા હોય ને ત્યારે જ મેં આ પગલું ભર્યું છે. હશે હવે ચાલ તું અત્યારે સામાન પેક કર, આપણે જઈએ પછી ત્યાં જઈને બધી વાત પતાવીશું. ચાલ. નહીં દેવાંગ, અત્યારે આ પ્રોબ્લેમનું પહેલાં સોલ્યુશન લાવો, પછી તમે મને અહીંથી લઈ જાજો. અત્યારે મારાથી આ બધું કાંઈ સંભળાતું નથી ને જોવાતું નથી. તમે બેસો, હું તમારા માટે ચા લઈને આવું. ચા નથી પીવો, બેસ. હું લઈને આવું છું. હા હા જાનુ, હા જાનુ, જો આમ જો હવે છે ને આપણે કંઈક ફરવા જવાનો કંઈક વિચાર કરીએ. એવું લાગે આપણે, એવું લાગે ને તો પિક્ચર જોવા જાય. અને આમ જો ખૂણાની સીટ લેવાની, સમજ્યા? અરે કેમેરા ન હોય ભાઈ, કેમેરા ન હોય અત્યારે મલ્ટીપ્લેક્સમાં, અને એ હોય ને તો આપણે એવી જગ્યાએ બેસવાનું ને કોઈ કેમેરામાં દેખાવી નહીં. પછી આમ જો આપણે ખૂણાની સીટ લેવું અને બે અંધારામાં, સમજ્યા? પછી તો તને ખબર છે આગળ તો પછી થોડું મારે તને શીખવાડવાનું. અરે લે દામીને તું. કોની સાથે વાત કરતા હતા પપ્પા? અરે ના ના, જૂનો મિત્ર મળી ગયો, સમજાય? એની અરે હસી મજાકની વાત કરતા હતા. મિત્ર હતો કે મિત્રી હતી? નહીં, મિત્ર જ હતો. ખરું કે હો પપ્પા, તમારો શોખ નવાબી છે. તમે તમારા મિત્ર સાથે એવી વાત કરો કે ખૂણાની સીટ લઈશું. શું બોલતા હતા પપ્પા? જો ના ના, જો બેટા હવે મારે તને પપ્પા મેં બધું સાંભળ્યું કે આપણે ફરવા જવું છે, મૂવી જોવા જઈશું. તમે જે રીતે વાત કરતા હતા ને એ પ્રમાણે મને નથી લાગતું કે તમે તમારા કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતા હતા. સાચું બોલો, કોની સાથે વાત કરતા હતા? અને ભાભી પણ મને કહેતા હતા જ્યારે ગયા ને ત્યારે કે તમે કોઈની સાથે વાત કરો છો, 24 કલાક વિડીયો કોલ ચાલુ હોય છે. જો બેટા અત્યારે જ હું છુપાવતો હતો, પણ હવે મને એમ લાગે છે કે મારે છુપાવવું ન જોવે, બધું હવે ખુલ્લું કહી દેવું જોઈએ. હા, તમારી ઉંમર છે કઈ છુપાવવાની પપ્પા? અરે પણ હજી તો મારી વાત તો તું સાંભળ, આગળ મારી વાત તો તું સાંભળી નથી. સાંભળવા જેવી શું હોય? તમે જ કીધું ને અત્યાર સુધી છુપાવતો હતો, તો આ તમારી ઉંમર છે કોઈ વાત છુપાવવા માટેની? જો પપ્પા જે પણ હોય એને ફટાફટ બોલી જાઓ. જો બેટા હું છે ને તારા માટે મમ્મી લાવવાનો છું. મને લાગે છે કે હું કંઈક ઊંધું સાંભળું છું. અરે બોલો. મમ્મી તારા માટે હું નવી મમ્મી લાવવાનો છું, એટલે હું લગ્ન કરવા માંગુ છું. પપ્પા ગાંડા થઈ ગયા છો. અમારા પપ્પા થઈને મારે હું શું બોલું છું? પપ્પા જુઓ, આ તમે શું બોલો છો? તમને ભાન છે? તમારું મગજ ઠેકાણે છે પપ્પા? અરે પણ એમાં હું વાંધો? હવે તારી મમ્મી ગુજરી ગઈ છે બરાબર, અને એ મને એમ જ ઈચ્છતી હતી, એનો વિચાર એવો જ હતો કે હું આખી જિંદગી ખુશ રહું. ખુશ રહો એમ ઈચ્છતા હતા, બીજા લગ્ન કરો ને એવું નહીં. ને પપ્પા જરાક વિચાર કરો, આ મારી ઉંમર છે લગ્ન કરવાની. મારે વિદાય થઈને મારે લગ્ન કરીને જવાનું આ ઘરમાંથી, તમે ઘોડી ચડવાની વાત કરો છો? અરે પણ જો તારી મમ્મી આવી જાય ને પછી અમે બેસને કન્યાદાન દેવું, તને વિદાય કરશું. તને કોણ છે? કોણ આ બાઈ? મને જરાક નંબર આપો તો, જે તમારી સાથે લગ્ન કરવાની વાત કરે છે. એને બુદ્ધિ નથી, ખબર નથી પડતી. અરે પપ્પા તમારે થોડુંક સમજવાની જરૂર છે. તમારો દીકરો છે, દીકરાની વવાઈ ઘરમાં આવી ગઈ છે ને આ દીકરી લગ્નની ઉંમર લાયક થઈ ગઈ છે. હવે આ ઉંમરે તમે લગ્ન કરશો તો લોકો કેવી વાત કરશે? અરે પણ એ કઈ લગ્ન પપ્પા તમે મજાક તો નથી કરતા ને? નહીં, સિરિયસ વાત કરું છું. અને કઈ એવું થોડું કે ઉંમર થઈ જાય એટલે લગ્ન ન કરાય માણસને. હું માણસને જીવન જીવવાનું છોડી દેવું જોઈએ? અરે માણસ વિધુર હોય ને એને તો હમકના વધારે મોજ શોખ કરવા જોઈએ, કારણ કે એનો કોઈ સહારો જ નથી. અને માણસને જિંદગીમાં છે ને સહારાની જરૂર તો પડે જ છે, સમજ્યા? પછી માણસ હોય કે પશુ હોય કે પ્રાણી હોય, બધાને તમારા સહારા માટે હું છું. કદાચ હું લગ્ન કરીને જતી રહીશ તો ભાઈ છે ને, ભાઈ તો આખી જિંદગી તમારી સાથે જ રહેવાનો છે. અને આ બુદ્ધિ વગરની કોણ છે જે તમારી સાથે લગ્ન કરવાની હા પાડે છે? બહુ સરસ છે, સમજ્યા? અરે તમે તમારી રીતે તમારું કહો છો, એમને બિચારાને લગ્ન નહીં કરવા હોય તો? ના ના, એને એ મારી યારે ફરવા એટલે નહીં ફરવા આવવા તૈયાર છે એમ. હું છે ને હમણાં જ ભાઈને બોલાવું છું અને બધી જ વાત ભાઈને કરું છું. અરે પણ તું જો આરામથી કરજે ને, અને મારા પક્ષમાં વાત કરજે, સમજા? મારે લગ્ન કરવા છે અને તું તારા પપ્પાને હું આવી રીતે ઉદાસ હું રહું એવું તું જોઈએ એટલે તું જ મને કેવાય મારી યારે મજાક મસ્તી કરશો અને કે પપ્પા તમારે જો ઉદાસ નહીં રહેવાનું હો, અમે છીએ ને, અમે તમારા સંતાન નહીં, તમારા મિત્ર છીએ, એમ તું કહેતી હતી ને મને. લ્યો, તમારા ઉપર અમને વિશ્વાસ છે પપ્પા, તમારા ઉપર મને વિશ્વાસ છે. પણ આ તમે જેની સાથે વાત કરો છો એ કોણ છે, શું છે, એ તો જાણકારી લેવી પડે કે નહીં? તમે તો બસ હવામાં વાત કરો છો અને કોને ખબર કે તમારી સાથે લગ્ન કરશે જ? અરે એવું લાગે ને તો આપણે બધા એને મળી લઈએ, પણ તમે જો ના નહીં પાડતા એને હું તમારી સાથે. તમે મળી લીધું?
હા અમે ઘણીવાર મળ્યા છીએ સમજ્યા. ઘણી વાર મળ્યા છો હા તો તે સુધી વાત કેમ ના કરી? પણ હવે મને એમ થાય છે કે વાત કરવાનો કંઈક સમય આવે પછી વાત કરાય ને કાંઈ સીધું મારે એને જાણવી પડે. કારણ કે આ ઘરની એ વહુ બનવાની છે, તમારી મમ્મી બનવાની છે, કાંઈ કે થોડી કંઈ હેલ્પફેલ વ્યક્તિ હોવી જોવે. જુઓ પપ્પા, હું માનું છું કે તમારી લાઈફ છે બધી જ વાત સાચી, પણ સમજવાની કોશિશ કરો. ઘરમાં વહુ આવી ગઈ છે, વહુ કેવું સમજશે? હા, અરે વહુને પણ એક સાસુ મળી જાય સમજ્યા. એને ઘરમાં એ એકલી હોય ને, હું જો બાર વ્યો જાઉં અમે તમારા દીકરા છીએ, હું તમારી દીકરી છું, અમે હા પાડી દઈશું કદાચ, પણ વહુ એને હા ન પાડી તો? એ બિચારી બહુ સારી છે સમજ્યા. એ એટલે તો તમારા લીધે ઘર મૂકીને જતા રહ્યા હતા. હું છે ને અત્યારે જ તે ભાઈને બોલાવું છું અને બધી વાત કરું પણ છું. આમ જો પ્રેમથી વાત કરજો હો. બહુ મારા પક્ષમાં લગ્ન થાય એવું કંઈક વાત કરજે મારા, તો કંઈક મારો બેડો થઈ જાય પાર. એ આવે નહીં પહેલાં હું આમ ઓકે તો શું ને, હા તો વાંધો નહીં. અને આવવાનો ટાઈમ તો થઈ ગયો ક્યારનો, હજી એની ઉપર 10 મિનિટ વહી ગઈ, હજી કેમ નહીં આવી હોય? ફોન કરી દો. અરે વાહ, લે તમે અચાનક અહીંયા બોલાવી? અરે વાત જ એવી છે સમજ્યા. શું કામ હતું? પણ જો અત્યારે આમ જો અહીંયા કોઈ નથી ને આજુબાજુ. એટલા માટે જ કહી રહી છું કે આ સુમસાન જગ્યા ઉપર હા, અને આપણે ગમે ત્યારે આપણે મળ્યા છીએ તો આવી રીતે સુમસામ જગ્યા ઉપર જ મળ્યા છીએ. અને તમારા ઘરમાં કોઈને ખબર ન પડે, મારા ઘરમાં કોઈને ખબર ન પડે, એવી રીતે જ આપણે મળ્યા છીએ ને. ઠીક છે, પણ મારે ઉતાવળ છે, મારે થોડું કામ છે, તો આ બાનું કાઢીને આ બાજુ આવી છું. અરે એ બધું તો થયા જ કરે સમજ્યા. પણ હવે મેં એક રસ્તો ગોતી લીધો છે. આપણે આવી રીતે સુમસામ જગ્યાએ ક્યારેય મળવાનું થાય જ નહીં. એટલે તમે શું કહેવા માંગો છો કે આપણે ક્યારેય નહીં મળીએ ને? અરે એમ નહીં, પણ આવી રીતે મારે કેમ ઘરેથી એકદમ આમ ગુપચુપ આવવું પડે અહીંયા તમને મળવા, કોઈને ખબર ન પડે એવી રીતે મારે ફોનમાં વાત કરવી પડે. અને મારે જે પોઝિશન છે એવી જ પોઝિશન તમારે છે. એટલે હવે આ બધી સમસ્યાનો અંત આવી જાય. હવે આપણે ખુલ્લા દિલથી જ્યાં જવું હોય ત્યાં વયા જાવ. તમે શું વાત કરી રહ્યા છો? મારા માઇન્ડની બહાર છે. એક્ઝેક્ટલી શું વાત કરવા માંગો છો ક્લિયર કરો ને. અરે મેં ઘરે વાત કરી દીધી છે કે હું છે ને નવી મમ્મી લાવવાનો છું. મારા દીકરાને બધાને વાત કરી દીધી. હવે હું નવી મમ્મી લાવવાનો છું અને એ બધા હોતે જો રાજી થઈ જાય પછી હું તમારી સાથે લગ્ન કરી સમજ્યા. અને આપણે બે એક થઈ જાઉં સમજ્યા. અને પછી ગમે ત્યાં આપણે જાવીને એટલે એ ખુલ્લા દિલથી. એટલે હવે તમે જ વિચાર કરો આપણે ક્યાં જાવું. જો આપણે લગ્ન થઈ જાય સમજ્યા, 15 દી કે મહિના પછી આપણા લગ્ન થઈ જાય, પછી આપણે હનીમૂન કરવા ક્યાંક જવું જોઈએ ને. પણ તમે આટલી બધી વાત વિચારી લીધી. આ લગ્નની વાત છોડો ને અત્યારે. હા, ઉંમરે લગ્ન કરવા? અરે લે, હવે કે આપણે કઈ નાના થોડા છીએ. તમારું એમ કહેવાનું ને કે હવે આ ઉંમર કઈ આપણે લગ્ન કરવાની થોડી છે. તો હું એમ જ કહું છું આપણે કઈ નાના નથી, આપણે મોટા થઈ ગયા છીએ. તો હવે લગ્ન કરવાની ઉંમર છે. પણ તમારા ઘરે દીકરા બહુ હશે કદાચ. અરે જો મારા દીકરા અને એની જો મેં મારી દીકરીને તો વાત કરી દીધી છે સમજ્યા. અને હવે મારી દીકરી છે ને મારા દીકરાને સમજાઈ દે. અને મારી દીકરાની વહુ છે ને, અરે એ તો એક નંબર હારી છે સમજ્યા. એ આમ જો મને કેમ રાખે ખબર હમણાં જો મારા દીકરાની વહુ છે ને એ મને એના પપ્પાની જેમ જ રાખે છે. અને હું છે ને મારા દીકરાની વહુ નથી માનતો, એને મારી દીકરી સમાન જ માનું છું. એટલે મારું તો એ સારું જ ઈચ્છે. તમારી બધી વાત સાચી છે, હા, પણ બસ તો અત્યારે અત્યારે મેરેજની વાતને પોસ્ટ પણ રાખો. અત્યારે ફક્ત ને ફક્ત મારે. અરે પણ એમાં શું વાંધો? જો તમે આપણે બેના વિચારો એક છે, આપણે બેનું વર્તન સ્વભાવ બધું એક જ છે. તમે કપડાનું હોતે ને જુઓ, તમે જેવું કપડાં પહેર્યા ને એવું ના જો મેં તમને કીધું તો નહોતું તમે આ કપડાં પહેરો, હું આ કપડાં પહેરવાનું છું, છતાંય મેચિંગ થઈ ગયું ને. એટલે હું એમ કહું છું કુદરત હોતે ને આપણને મેળવવામાં આતુર છે, આતુર. તમારી બધી વાત સાચી છે. એટલે આ હાથ છે ને, આ હાથ છે ને મારા હાથમાં આપી દો સમજાવે બસ. એટલે હવે આપણે બે એક થઈ જાવ. તમે વાતને કેમ નથી સમજતા? હવે આપણી ઉંમર એવી નથી કે લગ્ન કરી શકીએ, બધાની સામે આવી શકીએ. ઉંમર જ એવી છે. અને એવું કઈ થોડું હોય કે મોટી ઉંમર થાય એટલે લગ્ન ન કરાય. અરે મોટી ઉંમરે તો માણસને અમુકને લગ્ન કરવા જોવે. મોટી ઉંમરનો માણસ એકલો હોય ને તો એને એમ લાગે કે હું જેલમાં કેદી બનીને ન આવ્યો એવું એને એનું જીવન લાગે. કરશો આ વાતને? અરે ક્યાં સુધી તમે એકને એક વાત કર્યા કરશો કે લગ્ન કરવા? લગ્ન નથી કરવા મારે અત્યારે. લગ્ન નથી કરવા તો આપણે કાંઈ વાંધો નહીં, આપણે મહિના પછી લગ્ન કરીશું. બસ લ્યો હવે. ઠીક છે, મહિના સુધી આ વાત તમે છંછેડશો નહીં. ખાલી ફક્ત ને ફક્ત અત્યારે મને રૂપિયાની જરૂર છે. તમે મને રૂપિયા આપો,
હા એટલે હા, હા. હું છૂટી થાવ અહીંયાથી. એટલે ના ના, હું તમને રૂપિયા આપીશ તમ તારે આપણે જો તો લાવો, લઈને આવ્યા હશો ને? નહીં, મારી પાસે કેટલા જોવે છે તમારે? 2-5 હજાર હોય તો હું આપું તમને. લ્યો. 2-5 હજારમાં કાંઈ નથી થતું. તો મેં તમને કહ્યું હતું ને કે મારે 50-60 હજારની જરૂર છે અત્યારે. 50,000 તો પણ હું તમને ગૂગલ પે ટ્રાન્સફર કરી દે. હું મારા છોકરાને કહે ને એટલે એ એના ખાતામાંથી ડાયરેક્ટ તમને કરી દે. કેટલા વાગ્યા સુધીમાં આવશે રૂપિયા? બસ હવે હું ઓફિસે જાઉં પછી જાઓ. પહેલે એક કામ કરીએ, આપણે કંઈક ગાર્ડનમાં જાવી, પિક્ચર જોવી. પ્લીઝ, અત્યારે મારે એક મગજે ખૂબ ટેન્શન છે એટલે હું પતાવી લઉં ને એ કામ. જો હવે આપણે છે ને ભવિષ્યમાં ધર્મપત્ની તું મારી થવાની છું, સમજા? એટલે તમારું ટેન્શન એ મારું ટેન્શન, એટલે બોલો તમારું જે ટેન્શન હોય આપણે બે હારે સોલ્યુશન લાવીએ એનું. હાલો. પણ આ ટેન્શન એવું છે કે હું જ ફક્ત ને ફક્ત સુલઝાવી શકું છું. પ્લીઝ તમે મારા હાલ ઉપર છોડી દો, પછી બધી વાત કરશું. ઓકે, ચાલો સારું, ત્યારે. તો હું મારા છોકરાને કહું. બિચારીને લગ્ન કરવાનો તો વિચાર હશે, સમજ્યા? પણ કંઈક એનું ટેન્શન છે ને એટલે બિચારી જરીક ચિંતામાં જરીક બોલાઈ ગયું હોય. કાંઈ વાંધો નહીં, એનું ટેન્શન હું દૂર કરી દઉં. હમણાં જાઉં ને મારા દેવાંગ પાસે. અત્યારે ટાઈમ મળ્યો તને ઘરે આવવાનો? ફોન ક્યાં છે તારો? ક્યારની ફોન કરું છું, ખબર નથી પડતી તને? ફોન સાયલેન્ટ છે મારો. સાયલેન્ટ છે? કેટલા ફોન કર્યા મેં તને? 50 ફોન કર્યા. કર્યા હશે હવે, પણ હું એવા કામમાં ગયો હતો તારા ભાભીને મનાવવા, ખબર છે ને તને? નહીં તો મનાવતો, પછી કારણ કે હું જે વાત કરીશ ને એના પછી મને નથી લાગતું કે ભાભી ઘરમાં પગ પણ મૂકે. કેમ એવી તે વળી શું વાત છે? શું થયું છે? તો એ જ કહેવા તને ફોન કરતી હતી ને. માણસ કંઈક ઇમરજન્સી હોય તો જ ફોન કરતું હોય ને. હશે, પણ હવે મને ખબર નથી તો કેવી રીતે વાત કરું? સોરી, હશે પણ હવે જે વાતની મને ખબર જ નથી એના વિશે હું કેવી રીતે કંઈક કરી શકું કે કહી શકું? તું છે ને એક કામ કર, ડીજે વાળાને ફોન કરી દે, આ બેન્ડ બાજા વાળાને ફોન કરી દે, આ મંડપ વાળાને ફોન કરી દે છે, બધાને કહે છે કે જલ્દીથી જલ્દી છે ને અમારા ઘરે લગ્ન લેવાના છે. ખરી છે હો બેન, આવી રીતે કોઈને પ્રેમ કરતી હોય તો મને વાત કરી શકતી હતી ને. કેવી માણસ છે તું યાર! આવું પ્રેમ પ્રકરણનું બધું મતલબ કે બધું નક્કી કરી નાખ્યું અને મને વાત સુદ્ધા નથી કરી. અરે તારો ભાઈ જો કઈ ના થોડી પાડવાનો હતો. લગ્ન મારા નથી. તારા લગ્ન નથી? મારા લગ્ન તો થઈ ચૂક્યા છે. તો કોના લગ્નની વાત કરે છે તું? આપણા પપ્પાના. હો, આ મગજનો પિસ્ટન છટકી ગયો છે તારો? હે, પપ્પાના લગ્ન? હા, ઉંમરે પપ્પા લગ્ન? મતલબ કે આવો વિચાર પણ તારા મનમાં કેવી રીતે આવી શકે? મારા મનમાં નહીં, પપ્પાના મનમાં આવ્યો છે. છોકરી તો શું કહેવાય, બાઈ પણ ગોતી લીધી છે. પપ્પાના મનમાં આટલો મતલબ પપ્પા કોઈને પ્રેમ કરે છે? પપ્પા કોઈને પ્રેમ કરે છે ને લગ્નની વાત કરતા હતા. આ મૂવી જોવા જાય છે, જે વિડીયો કોલમાં વાત કરે છે ને એ બીજું કોઈ નહીં, એમની જ સાથે વાત કરે છે. અરે કેટલા સમજાવે મેં કે પપ્પા આ ઉંમરે સારું નથી લાગતું. તું કહે છે લે હું વિતર છું તો શું થઈ ગયું, જીવતો તો છું ને, મરી થોડો ગયો છું, મારે કોઈ સહારો જોઈએ ને. મતલબ કે તારા ભાભીની વાત સાચી હતી. એ કુંજલને મેં ઘણી મનાવી અને ઘણી વાતો કરી. એનું કહેવાનું એમ જ હતું કે પપ્પા કોઈની સાથે લફડું કરીને બેઠા છે અને આવી રીતના જો એ કંઈ કરશે તો પછી હું મારા પિયરવાળાને શું જવાબ દઈશ? હું એ જ કહેવા માંગુ છું તને કે મેં છે ને પપ્પાને સમજાવાય ને એટલા સમજાવ્યા, પણ પપ્પા એકના બે નથી થતા. કહે છે કે તમારે તો મારો સાથ આપવો જોઈએ, તમે તમારા પપ્પાની ખુશી નથી ઈચ્છતા. પપ્પાને આ ઉંમરે આવું બધું અને મમ્મીના ગયા પછી છી 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 છી. અરે પપ્પા તો નાક કપાવવા ઊભા થયા છે યાર આપણું. એ જ તો વાત છે ને, હું તો સમજુ છું પણ હવે શું કરીશું? અરે આ બધાને ખબર પડશે ને આડોશ પાડોશ મને ત્યાં, તો આપણી બેઇજ્જતી થશે. આડોશ પાડોશની વાત તો દૂર છે, હું મારા સાસરિયામાં શું જવાબ આપીશ? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. નહીં એટલે આ ઉંમર મારી છે ને લગ્ન કરવાની, મારે લગ્ન કરીને જવાનું. એની જગ્યાએ પપ્પાને ઘોડીએ બેસવું છે. તું છે ને તારા બધા હિલોળા જે મન લે છે ને એને અત્યારે કાબુમાં રાખ. પપ્પાનો વિચાર કર પહેલા કે પપ્પાને શું કહીશું આપણે લોકો. એવું થયું તો પપ્પા કે મારા અને પપ્પાના લગ્ન સાથે થાય, એક મંડપ પપ્પાનો એક મંડપ મારો? નહીં નહીં. મતલબ તારા મગજમાં આવા બેહુદા વિચાર આવે છે ક્યાંથી? ના કોઈ છે આમ કઈ કોઈ દરવાજો બરવાજો કઈ હોય તો કે મને, તો કહું કઈ. ચટિયા વીખવો ને. વીકતો નથી, કહું છું ખાલી. ખોટે ખોટી મારા મગજમાં ટેન્શન નાખે છે. પપ્પાના લગ્ન થાય જ નહીં, અશક્ય વાત છે. અને શું
સોરી યાર, બહાર ઊભા છીએ ને ના, ના. કેટલી રાડો નકાવે બધાને છે. રાડો નાખીને કહી દે. હું શું કહું છું, માનું છું કે કદાચ પપ્પા જે કહે છે એ ખોટું હોઈ શકે, પણ હવે પપ્પા કોઈને પસંદ કરતા હોય તો એકવાર મળી લેવામાં કે પપ્પાની સાથે વાત કરવામાં શું જાય છે? વાત જ નહીં કરતી, હે? ક્યારેય કોઈને મળવાનું નથી. અને આમ પણ હવે આ વાત સાબિત થઈ ગઈ છે ને, ભાગીને લગ્ન કર્યા તો પેપરમાં આવશે મોટા પેજ ઉપર ને મોટા લખાણોમાં. એટલે જ કહું છું કે આ ભાગીને લગ્ન કરે એવું કંઈ કરે એની કરતાં પ્રેમથી આપણે પપ્પાને વાત કરી દઈએ ને. સગા સંબંધીને મોઢું શું બતાવીશું કે દીકરાએ બાપના લગ્ન કરાવ્યા અને એ પણ આવી ઉંમરે પપ્પાએ લફડું કર્યું. હું પણ અત્યાર સુધી એ જ વિચારતી હતી, પણ મને વિચાર આવ્યો કે કદાચ કાલે તું ના હોય, પપ્પાને એકલા મૂકી દીધા તો હું તો લગ્ન કરીને જતી રહેવાની છું, તો પપ્પાનું કોણ? એટલીસ્ટ આપણે જેને પ્રેમ કરે છે એકવાર મળી તો લઈએ. મળી તો લઈએ મતલબ પપ્પાને સપોર્ટ કરવાનો વિચાર કરે છે? ક્યારેય નહીં. એકથી લાખે પપ્પાને હું નથી સપોર્ટ કરવાનો. ખોટું કામ કર્યું છે પપ્પાએ, આવી રીતના આવું બધું કર્યું. હા, આમ રોજે રોજ નવા નવા અત્તર, નવા નવા બોડી સ્પ્રે નાખીને બહાર જતા હતા, કહેતા હતા કે મારે પિક્ચર જોવા જવું છે. હું શું કહું છું, ખોટે ખોટા. ચાલ ચાલ મારી સાથે, મારી વાત તો સાંભળ. ચાલ શું સાંભળું? કઈ બાકી રહ્યું છે આમાં? અંશ, મેં કીધું તું ને એ પ્રમાણે કુંજલને તેડીને તો આવતો રહ્યો છું, પણ અમારા બંને વચ્ચે બધી વાતચીત થઈ ગઈ છે કે આવી રીતના તમે આ બધી વાત કરો છો ને એ શક્ય નથી અને આવું ક્યારેય નહીં થાય. અરે કેમ હવે પપ્પાની એકવાર વાત તો સાંભળી લે. તને એટલા દિવસથી સમજાવું છું, કેમ ખબર નથી પડતી? પ્રેક્ટિકલ નથી ને આ બધું. પ્રેક્ટિકલ કેવી રીતે શક્ય હોઈ શકે? પપ્પાએ લફડું કર્યું છે અને આ લફડાનું આ ઘરમાં ક્યાંય સ્થાન નથી. અરે એમ તો તું પણ ભાભીને પહેલા પ્રેમ જ કરતો હતો ને, પછી ઘરે વાત કરી દામિની બેન. તો આ તારા સંબંધને હું લફડું કહી દઉં? અરે અમારું લફડું હશે, ચાલ તારે લફડું કેવું હોય તો કહી શકે છે, પણ અમારું છે ને આ બધું ઉંમર પ્રમાણે વાસ્તવિક પણ હતું. હવે આ પપ્પાની ઉંમર તો જો, હા ઉંમરે પપ્પા બીજા લગ્નની વાત કરે છે, કેવી રીતે લોકોને મનાવવા મારે? અને દામિની બેન, તમે તો વિચાર કરો, તમે કાલે સવારે પરણીને વયા જાઓ, આજુબાજુવાળા શું વિચાર કરશે એ અમારે જોવાનું ને. અને આવનારા અમારું ફ્યુચર, અમારું બાળક આવશે એની ઉપર આની શું અસર પડશે, અરે. થોડુંક તો વિચારો. અરે પણ મારા દીકરાઓ આમ જો, આ કંઈ થોડું હું કંઈ ખોટું કરું છું? હવે હું એકલો છું, વિધુર છું, અને હા તું લફરું એને નામ આપી એક, હું એની યારે લગ્ન કરું અને પાછું હું બીજી કોકારી આવી રીતે વાત કરતો હોય અને બીજી કોકારી ત્રીજી યારે વાત કરતો હોય તો તું એને લફરું નામ આપી એક. પણ આ તો હું આની યારે પ્રેમ કરું છું અને એ મને પ્રેમ કરે છે, અમે એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. તારે જ તો ખુશ થવું જોઈએ કે તારા પપ્પા નવી જિંદગીની શરૂઆત કરે છે. એનો પ્રેમ અને કયો પ્રેમ? હવે મોબાઈલમાં એકબીજાને જોયા હશે ને એમાંથી વાત કરતા શરૂ થઈ ગયા ને પછી મળવાનું ચાલુ કર્યું અને પ્રેમ કહેવાય? હા જો ભાઈ, હું એવું નથી કહેતી કે પપ્પાએ જે કર્યું ને એ સાચું છે, પણ ખોટું એ નથી. પહેલા હું પણ વિરોધમાં જ હતી ને, પણ પછી મને ખબર પડી કે કાલે સવારે તું નહીં હોય, ભાભી નહીં હોય, હું નહીં હોય તો પપ્પા શું કરશે? તે વિચાર્યું છે કે ભાભી વગર તારી જિંદગી તે વિચાર્યું છે ક્યારે કે જો ભવિષ્યમાં ભાભી તારી સાથે નહીં હોય તો તારી જિંદગી કેવી રીતે નીકળશે? તું એકલો કેવી રીતે જીવીશ? હા બેટા, એ તો જો આપણે એકલા રહેવી ને ત્યારે ખબર પડે કે આ જિંદગીમાં કોઈક સહારાની જરૂર છે. માણસ એકલો હોય ને તો તને ખબર છે ને કે પંખીડું હોત ને એકલું પિંજરામાં નથી રહી શકતું. આપણે પંખીડાને જો પિંજરામાં પૂરવું હોય ને તો એને પણ એની સાથે કોઈ સાથે હોય ને એને નર અને જાતિ બેયને પિંજરામાં પૂરવામાં આવે છે. તો પછી આપણે તો માણસ છીએ, આપણા હું કાંઈ ખુશી, આપણા વિચારો, આપણી કોઈ એવો ઉત્સાહ જ નહીં હોય જિંદગી જીવવાનો. તો પછી આવી રીતે તમે મોઢા બગાડીને જો હા પાડતા હોય એની કરતાં તમે વિચાર કરો કે આ તમારા પપ્પા નવી જિંદગીની શરૂઆત કરે છે ને હું તો ખુશ છું મારી જિંદગીથી, તો મને કાંઈ વાંધો નથી. તો તમે તો મારા બચ્ચા છો, તો તમારે તો અમુકનું મને ઉત્સાહ આપવો જોઈએ કે નહીં પપ્પા તમે લગ્ન કરો, અમે તમારી સાથે છીએ. બેટા કુંજલ તું તો કંઈક સમજાય? શું સમજાવ હવે? નહીં દેવાંગ, જો આમ જોતા પપ્પાની વાત સાચી છે. હવે આપણે બેવ તો આપણે ફરવા જવું આપણે બેવ તો સાથે હોય, દામિની બેન પણ એના ફ્રેન્ડ સાથે હોય, રહ્યા કોણ? એકલા પપ્પા. તો પપ્પાને એકલાપણું તો લાગતું હશે ને, ક્યારેક તો એની મમ્મીની યાદ તો આવતી જ હશે ને. આપણે આપણી જિંદગી જીવવામાં એ પણ ભૂલી ગયા કે પપ્પાની તે એની જિંદગી છે. ભલે એ ગરડા થઈ ગયા પણ એનો જીવ થોડો ગરડો છો છે, એને પણ બધી ઈચ્છા થતી જ હશે ને. અને રહી વાત પપ્પા તમારી, તો તમારે તે આ બધું હતું તો પહેલાં ઘરમાં ચોખવટ પડાય ને. આવી રીતના તમે અચાનક તે અત્યારનો ટ્રેન્ડ પકડી લીધો, આવા કપડાં પહેરવા મળ્યા તો આજુબાજુવાળા બધા વાતું કરે, અમારે કેટલું નીચા છે. તો પહેલાં તમે જો ઘરમાં બધાને મળીને વાત કરી હોત ને તો કંઈક સોલ્યુશન આવત. અરે પણ બેટા હું તો જો મોબાઈલમાં જેવી રીતે જોતો હોઉં ને એમ ઓનલાઈન બધું જોતો સમજ્યા, એમાં વળી આની સાથે મારે થોડીક
વાતો કરતા હોય એકબીજા સાથે, મેસેજ એકબીજાને મૂકતા હોય, તો મેં આને આવી રીતે મેસેજ મૂક્યો અને એણે સામે મને રિપ્લાય આપ્યો અને અમારી મુલાકાત વધી ગઈ અને અમે એકબીજાને મળ્યા અને એમ પરિચય વધી ગયો અને હું એને મળ્યો ને એટલે મને ખ્યાલ આવ્યો એની સાથે વાતચીત કરવામાં કે નહીં, આની સાથે છે ને હું મારી જિંદગી વિતાવું ને તો કોઈ વાંધો નહીં આવે અને આપણી જિંદગી અને આપણા ઘરમાં પણ એ આપણા ઘરની જેમ જ ભળી જાય, ઘરના સભ્યોની જેમ જ ભળી જાય. એ સારી વ્યક્તિ છે. તમને કોઈ દિવસ એવું નહીં થાય કે આ પપ્પાએ ખોટું પગલું ભર્યું. ઠીક છે, તમે 100% શ્યોર છો ને? હા હા પપ્પા. શ્યોર છું બેટા. હા કંઈક ડિટેલ તો આપો કે કોણ છે, એનું નામ શું છે, ક્યાં રહે છે, શું કરે છે. અને જો રહી વાત પપ્પા, તો છે ને હવે જો બધા એગ્રી જ છે તો પેલા અમારી થવાવાળા સાસુમાને એક વખત ઘરે તો લઈ આવો, અમે લોકો મુલાકાત કરી લઈએ, સાથે બેસીએ, વાતોચીતો કરીએ તો અમને ખબર પડે કે સાસુમાં કેવા છે. અરે હું એને જ્યારે મળવા બોલાવું ને ત્યારે એ મળવા મને આવી જાય છે અને આવી રીતે અમારે મુલાકાત થઈ. હવે તો એક કામ કરો, હવે તમે એકવાર મળી લો ને મળીને બધી વાત કરો. એક કામ કરો, એમને લઈને જાઓ ને. હા. જાઓ. હા તો એને હું લઈ આવું અને અત્યારે જ હું એને લઈને આવું. બસ ચાલો. હા ઠીક છે. હા તમે બધાએ જોઈને રાજી થઈ જાઓ જોજો. પપ્પા ખુશ છે. હા લાગ્યું મને પણ. તો દવા પીવે ને એટલે આવું જ કરતો હોય છે. ભાઈ ચાલ તો તને આરામ કરવા લઈ જાઉં, તું અંદરનું માલ લે. ઘરે મહેમાન આવ્યા હોય તો આરામ થોડો કરવાનો હોય અને આ હું હંતાડો છે. અરે અરે પણ આમ ખાઈ નથી ભાઈ. અરે આ જો અરે આમ જો આ તમે હું અરે તમારા બેન તમારી આમ જો હું આમ જો આ તમારી માટે હું લાવ્યો હતો આ સમાચાર. મેં કીધું ખુશીના તો પછી આપીને જતા રહ્યો ને. આ લગ્નની વાત શું કામ કરવા આવ્યા છો? પણ આપણે અત્યારે હું તમને લેવા આવ્યો છું. કેટલા સમયથી આ મહિના પહેલા પણ વાત થઈ હતી કે લગ્ન કરવા. મેં તમને ત્યારે પણ ના પાડી હતી ને અત્યારે પણ ના પાડી છું કે લગ્ન નથી કરવા મારે. પણ મહિના પછી એવું લાગે તો આપણે કરીશું લગ્ન. કોના લગ્નની વાત આવે છે? બે લગ્ન કરવાના છે. બાબો છો તો હજી લગ્ન કરવા હે? અરે પણ તમારે બેનનો વિચાર છે ને મારો વિચાર છે તો પછી એમાં મારો વિચાર નથી. મારે લગ્ન કરવાના નથી અને મારે તમારી માટે કોઈ ફિલિંગ્સ જ નથી કે લગ્ન કરી શકું. અત્યારે તમે મને મળતા હતા, આપણે એકબીજાને પ્રેમભરી વાતો કરતા હતા એ નાટક હતા. હું આજ દિન સુધી કોઈને પ્રેમ કર્યો નથી અને કરીશ પણ નહીં. સમજ્યા? આ બધું જ આજ દિન સુધી જે થતું હતું એ ફક્ત ને ફક્ત મારા ભાઈ માટે થતું હતું. એ સિવાય બીજો કોઈ મારો ઈરાદો નહોતો. એટલે તમે મારી યારે પ્રેમનું નાટક કર્યું હતું? હા રમત રમી તમે મારી યારે? હા. એ ખાલી આ પૈસા માટે તમે કીધું તો ત્યારે શું કરું? માવતરે ભણાવી નથી, અમારી પરિસ્થિતિ નહોતી સારી, તો સોશિયલ મીડિયા ચાલુ થયું. એના કારણે તમે મને મળ્યા. મને લાગ્યું કે તમારી પાસે પૈસાનો ભંડાર છે એટલા માટે મેં તમને ફસાવ્યા અને પૈસા થોડા થોડા લેતી રહી. બસ. અરે પણ આવી રીતે કોકના દિલની યારે તમારે રમત રમવાની? અરે કોઈ તમે- માણસ પાસે આ કળિયુગમાં દિલ છે જ નહીં. લોકો બસ કામથી કામ મતલબ રાખે છે. સમજે? અને તમે આ બધું નાટક જ છે. આ બીમાર હા. છે, અત્યારે એણે દારૂ પીધો છે અને તમે એમ કહો છો કે મારો ભાઈ બીમાર હતો. મારા ભાઈને દરરોજ દારૂ પીવા જોઈએ છે અને હું કાંઈ કામ કરી શકતી નહોતી અને એ કાંઈ કામે જતો નથી એટલા માટે મારે બધું કરવું પડ્યું. પણ મારી જેવા માણસ સાથે તમે રમત રમી? અરે માણસ આવી રીતે રમત બીજાને રમત કરશો ને તો સામેવાળો બિચારો આત્મહત્યા કરી લે. આવી રીતે ન કરાય. આ તમે કેટલું મોટું પાપ કર્યું છે. પાપ પુણ્યની તો ખબર નથી મને, પણ કર્યું છે મારા ભાઈ માટે એટલે કદાચ ભગવાનના પુણ્યમાં પણ ગણી શકે છે. અરે પણ ગમે કર્યું પણ ખોટું બોલીને જ કર્યું છે ને. તમે મારી યારે રમત જ રમ્યા છે ને. મહેરબાની કરીને તમે અમારા ઘરમાંથી જઈ શકો છો. જશો કે બધું તારા કારણે થયું છે. ચાલ ઘરમાં ચાલ. બેન કીધું ને ચાલ એમ. 1+. એટલે બધા આ પપ્પા આવી ગયા તમે? મમ્મી ક્યાં છે નવા? હું ભાઈને બોલાવી લઉં. ભાઈ ભાભી જલ્દી આવો, પપ્પા આવી ગયા છે. મમ્મી ક્યાં છે?
બહાર નથી ઊભા રાખ્યા ને કે ગૃહ પ્રવેશ કરવાનો હોય? પપ્પાએ લગ્ન પછી હોય હો. હા પપ્પા હા, તમે બહુ એ જા કદાચ બહાર ઊભા હશે. જા હા, લેતી હું આવ. બોલાઈ આવું. મમ્મી પપ્પા આવું કોણ કરતું હશે? હે માણસ અંદર લઈને ના આવી જાય? અમે શું ના પાડવાના હતા? જે શરૂઆતમાં જ આવું કરો તો કેટલું ખરાબ લાગે પપ્પા. હમ. અ, ભાઈ બહાર તો કોઈ નથી. પપ્પા ક્યાં છે મમ્મી? અને તમારું મોઢું કેમ પડી ગયું છે? હા આ પરસેવો થઈ ગયો છે. કેમ કઈ શું થયું? મમ્મી સાથે વાત નહીં થઈ હોય, બિઝી હશે ને કદાચ. હે તારી મમ્મી નહીં, પણ જેની સાથે પણ જેને હું તમારી મમ્મી બનાવવા માંગતો હતો ને, એ કોઈ સ્ત્રી નહીં પણ મારી દુશ્મન હતી. દુશ્મન? દુશ્મન? શું બોલો છો? એવી વાત કરો છો. અને દુશ્મન કેવી રીતે હોઈ શકે? તમે પ્રેમ કરતા હતા, તમે કહ્યું કે મારી સાથે લગ્ન કરવા તૈયાર છે. અને તમે અહીંથી ગયા ત્યારે તો કેટલા ખુશ હતા અને આવ્યા એટલે ઉદાસ થઈ ગયા. આ બંને થયું છે શું? બેટા સાચી વાત છે, હું એને પ્રેમ જ કરતો હતો અને સાચા દિલથી પ્રેમ કરતો હતો, પણ એ મારી સાથે પ્રેમનું નાટક કરતી હતી. અરે પપ્પા તમે તો કહેતા હતા કે તમે બધી તપાસ કરી છે, તમને ભરોસો છે, તો પછી નાટક કેવી રીતે હોઈ શકે? શાંત થઈ જાઓ. પપ્પાને બોલવા દો પેલા. શાંત થઈ જાઓ. મજાક કરે છે પપ્પા, કારણ કે એની ટેવ છે. પ્રેન્ક છે. અરે પપ્પા વિડિયો જોઈને તમે પ્રેન્ક કરતાય શીખી ગયા. હા બેટા, હું જે કહું ને એ સાચું છે. એણે મારી સાથે મજાક કરી, એને જોઈને પછી મને એમ થયું કે હું મારી જિંદગી જીવી શકીશ, મને ભવિષ્યમાં હું એકલો નહીં રહું, એ મારો સહારો બનશે, અમે એકબીજાના પૂરક બનશું, અમે એકબીજાના સાથ સહકારથી જિંદગી જીવી શકશું. અને મેં તો એવા કેટલાય સપના જોયા હતા. અત્યારે હું એને લેવા જ ગયો હતો, પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. એણે ચોખ્ખું કહી દીધું કે હું તમને પ્રેમ નહોતી કરતી, ફક્ત ને ફક્ત ખાલી પૈસા તમારી પાસે પડાવવા માટે હું પ્રેમનું નાટક કરતી હતી. એક મિનિટ, પૈસા પડાવવા માટેનું નાટક એટલે મને કઈ સમજાયું નહીં પપ્પા. મતલબ ફ્રોડ સમજાઈ ગયું છે મને બધું. એના માટે પૈસા પણ આપવા પડે ને? આપ્યા નથી ને પપ્પા? મેં દેવાંગ પાસે ઘણીવાર લીધા હતા. મતલબ કે હું તમને જે રૂપિયા આપતો હતો પેલા ફરવા જવાના, બહાર મૂવી માટેના, ફ્રેન્ડ સર્કલમાં નાસ્તા પાણીના, એ બધા હાય ગોડ મારી જે બચત હતી ને એ હોતી ને મેં એની પાછળ વાપરી. શું? કઈ ભાન જેવું છે કે નહીં પપ્પા? અરે આવું કોણ કરતું હશે? આંધળા બની ગયા હશે પ્રેમમાં. હે તો પણ માણસ આંધળો બની જાય ને તો પણ આટલી હદે તો કોઈને પ્રેમ ના જ કરી શકે. પપ્પા તમે કઈ જાણકારી નહોતી લીધી પહેલા? એની સાથે વાતચીત કરવામાં તમને ક્યારે એવું લાગ્યું નહોતું કે આ માણસ આવી રીતના કઈ હોઈ શકે? નાટકના કલાકાર હોય એને કઈ થોડું શીખવાડવું પડે. બસ એવું મને સાચું લાગે એવું જ નાટક કરતી હતી. અને બેટા બને તો આ તારા બાપને માફ કરી દેજે. શું માફ કરી દેજે? અરે ઓનલાઈન બધું જોતા તમે બધું કહેતા હતા કે ના મેં બધી તપાસ કરી છે, મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે. આ જોઈ લીધું ને શું પરિણામ આવ્યું? બધું અત્યારે મોબાઈલમાં બધું નીકળ્યું છે એટલે મારે એમ કે આ બધું સાચું જ હોય ને એમ, પણ હું ભોળો પડ્યો આની આગળ. જો એમાં ચિંતા કરવાની શું જરૂર છે? કેમ ચિંતા કરવાની શું જરૂર છે? મતલબ પપ્પાએ પૈસા આપ્યા છે ને, પપ્પા પાસે રેકોર્ડ હશે કે એમને પૈસા આપ્યા છે, પપ્પા પાસે પુરાવા તો હશે ને. અને પપ્પા એમનું ઘર જોયું છે ને પપ્પા? બેટા મેં એને રોકડા જ રૂપિયા આપ્યા હતા અને મને પૈસા આપણે કેસ કરીશું. પપ્પા કઈ નહીં થાય, તમે શાંત થઈ જાઓ. શું કેસ કરીશું? પપ્પાએ વિડિયો કોલ કર્યા હશે, પપ્પાના રેકોર્ડિંગ્સ હશે એની પાસે. અને આમ પણ આવા લોકો છે ને આ શું ધંધા કરી શકે તું જાણતી નથી? અત્યારમાં કેટલાય કિસ્સાઓ બને છે. બેટા પૈસા વયા ગયા એનો મને અફસોસ નથી, પણ એણે જે મારી સાથે નાટક કર્યું ને એનો મને અફસોસ છે. અરે ભલે નાટક કરતી હતી પણ ખાલી એમણે નાટક જો ચાલુ રાખ્યું હોત ને, મહિના પછી 2 મહિના પછી એમ જો સમય એણે વિતાવ્યો હોત ને તો મારું દિલ તો રાજી રહેત. દિલ તમારું રાજી રહેત ને રૂપિયાનું પાણી થઈ જાત. હા કદાચ 2 મહિના હજી ચાલ્યું હોત ને. શાંત રહ્યો. અત્યારે પપ્પા ઉપર દુઃખનો ડુંગર તૂટ્યો છે ને તમે રાડે રાડ થાતો. અરે શાંત રહ્યો. પણ કેવી વાતો કરે છે તમે પપ્પા, શાંત મગજ થઈ જતું જાઓ, રહ્યું છે. શાંત થઈ જાઓ ઘડીક. અને પપ્પા જો અમે તમને એટલે જ કીધું હતું ને કે જો પહેલા તમે અમને બધાને વાત કરી હોત ને, તમને સોશિયલ મીડિયામાં આટલી બધી ખબર પડતી નથી તો દેવાંગ કંઈક જોઈ વિચારત આગળ, અમે તમને સપોર્ટ કરત. અમે તમારા વિરોધી તો હતા નહીં. જો પહેલા કીધું હોત તો આટલે બધા હદ સુધી પહોંચત જ નહીં.
તારી વાત સાચી છે બેટા. હું ભલે જ તમારી કરતાં વધારે ઉંમરમાં રહ્યો, પણ મેં એક અબૂજ જેવું કામ કર્યું છે. તમારો કોઈ વાંક નથી પપ્પા. અને એકલા રહેતા હોય ને એને જ ખબર પડે. આ તારી પાસે ભાભી છે, મારી પાસે મારા ફ્રેન્ડ લોકો છે, પણ મમ્મીના ગયા પછી પપ્પા પાસે કોઈ નહોતું. હા તો અજાણતા એમના જીવનમાં કોઈ આવ્યું, એમને ખુશી મળી, એમને તો બસ એક ઉમ્મીદ જાગી હતી, એક લાગણી હતી કે ચલો મારી પાસે પણ કોઈ છે. લાગણીમાં બહેકી ગયા હતા પપ્પા. પણ જો હું એટલું માનું છું કે જે થયું એ ખોટું છે, પણ તને પપ્પાના આંસુડા નથી દેખાતા, પપ્પાની લાગણીઓને ઠેસ પહોંચી નથી દેખાતું. પૈસાનું શું છે, બીજી વાર કમાઈ લઈશું. આ તો સારું છે ને કે આપણને પહેલા ખબર પડી ગઈ. હજુ પણ વધારે પૈસા લઈ લીધા હોત, પપ્પાનું દિલ વધારે તૂટેત ને પછી ખબર પડે તો. હા બેટા, હવે મને ખબર પડી ગઈ, મને ભાન થઈ ગયું કે હવે ઉંમર જોઈને પ્રેમ કરવાનો હોય. આવી રીતે આપણે ગમે એમ કરીને ક્યાંય મોટું ન મારવાનું હોય. અને બેટા, આમ મારો પરિવાર છે ને એ જ મારી દુનિયા છે, અને એમાં જ હું ખુશ છું. બસ મને મારી ભૂલનો બહુ પછતાવો છે. બની શકે તો મને માફ કરી દેજો ના બેટા. ના પપ્પા, તમારે માફી નહીં માંગવાની હોય. હા પપ્પા, માફી ના માંગો, જે થયું ને એને ભૂલી જાઓ. હા, આખરે ગમે એમ તોય સમજ્યા ત્યારથી સવાર, બીજું તો શું. કંઈ નહીં, આપણે બનતો પ્રયત્ન કરીશું કે એના ઉપર કેસ કરી શકીએ. નહીં બેટા, એને કેસ નથી કરવો. અરે એણે ભલે મારી સાથે પ્રેમનું નાટક કર્યું, પણ મેં તો એને સાચો પ્રેમ કર્યો હતો ને. અરે પપ્પા, અરે જા સંભાળ પપ્પાને, આ કંઈક નવું ના કરી બેસે, ટેન્શનમાં છે. આ છે બિચારા પપ્પા સાથે કેટલું